નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં હું ગૌતમસિંહ આપનું સ્વાગત કરું છું. પિટિશન રાઇટર અને બોન્ડ રાઇટર કે જેઓ અરજી લખવાનું, અપીલ લખવાનું, દસ્તાવેજ લખવાનું કામ કરતા હોય છે, કામ તો કરે છે, પણ એમણે જે નિયમ પાળવાના હોય છે એમાં કોઈ પણ પ્રકારના નિયમ પડાતા નથી. પિટિશન રાઇટર અને બોન્ડ રાઇટર એમના પોતાના ટેબલ ઉપર ભાવપત્રક લગાવવું ફરજિયાત હોય છે. હવે લગાવેલું હોતું જ નથી. તમે જોઈ લો, આખા ખેડા જિલ્લામાં એવી પરિસ્થિતિ છે. બીજું કે જે એ અપીલ લખે કે અરજી લખે કે ફોર્મ ભરે કે ગમે તે કરે, એની અંદર જગ્યા જ્યાં ખાલી દેખાતી હોય ત્યાં આગળ છેલ્લા પાને નીચે લખવાનું હોય છે કે અરજદાર પાસેથી આ ફોર્મ ભર્યા કે આ અરજી લખ્યા કે આ અપીલ લખ્યા કે આ દસ્તાવેજ લખાણની ફી આટલી ફી વસૂલ કરેલ છે. પિટિશન રાઇટરનું નામ, સહીન, તારીખ એ સ્વહસ્તે લખવાનું, પાછું પેનથી લખવાનું હોય છે. પણ એ બધા નિયમને ઘોડીને પી ગયા છે આ બધા પિટિશન રાઇટરો, બોન્ડ રાઇટરો, બરાબર છે. તો આ બાબતે કાયદેસરની કાર્યવાહી કરી નિયમ પડાવવા બાબત યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રશાસનને નમ્ર વિનંતી છે. જય હિન્દ, જય ભારત. અને ભાવપત્રક લગાવવું, પોતાના ટેબલ પર કામ કરેલી જે પણ વસ્તુ છે કે અમે આ કામ કરીએ, પેલું કામ કરીએ, દરેકનું ભાવપત્રક, જેમ કે હોસ્પિટલમાં નિયમ છે કે ઓપરેશન ચાર્જ છે એનું ભાવપત્રક હોવું જોઈએ, પણ કોઈ પાલન કરતું નથી, અમુક જણા જ કરે છે. એવી રીતે અહીંયા આગળ પણ ભાવપત્રક લગાવવું ફરજિયાત છે. જય હિન્દ, જય ભારત. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.